અત્યાર સુધી ઇતિહાસના આંકડા જોઈએ તો રેશનિંગ પુરવઠા કાળાબજારને અટકાવવા માટે તત્કાલીન જે તે બનાસકાંઠા કલેક્ટરો હતા તમામે ઉત્તમ ઉમદા પ્રયત્નો કર્યા છે. જે કે જો કે ક્રમાંક 1 આપવાનું થાય તો વરુણ બરનવાલ જિલ્લા કલેક્ટર, તેઓની ધગસ, તેઓની નિષ્ઠા, તેઓનો રાજધર્મ સૌથી ઉચ્ચ એટલે કે પ્રથમ ક્રમાંકમાં ગણી શકાય. કેમ કે સમયાંતરે ટુડે ગુજરાતીનું જે પણ નોંધ્યું છે દસ્તાવેજી પુરાવા આધારે કાળાબજારીઓ પર લગામ કસવામાં વરુણ બરનવાલે મોટી અને નોંધપાત્ર કામગીરી કરી છે. અને તેઓની ટીમના કે ચૌધરી તેમજ પુરવઠા ટીમના સદસ્યોએ બનાસકાંઠામાં દાંતા, પાલનપુર, ધાનેરા, સિહોરી તમામ જગ્યાએ દરોડા પાડી અનેક લોકોને ઝડપ્યા છે. કાળાબજાર સાથે સંકળાયેલા લોકોને અનેક રેડો થઈ છે. અત્યારે ઉલ્લેખનીય છે કે દાંતાનું જે રેશનિંગ કૌભાંડ હતું તેનું પગેરું જિલ્લા કલેક્ટર અને તેમની ટીમના કે ચૌધરીએ ઈડર સુધી શોધી કાઢ્યું હતું. ને એક સામતે રાત્રે જીવના જોખમે આ તમામ લોકોની ટીમે ઈડરના ગંજ બજારમાં 4 વેપારી પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. મોટી કિંમતનો જથ્થો, મોટી માત્રાનો નોંધનીય જથ્થો, રેકર્ડ કહી શકાય તે પ્રકારની આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અને આ ઓપરેશન માટે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે પુરવઠા વિભાગને સન્માનિત કર્યા છે. તસવીરોમાં જોઈ રહ્યા છો તે રીતે કે ચૌધરી સન્માનિત થઈ રહ્યા છે, ટીમ સન્માનિત થઈ રહી છે, પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સરકારે પણ નોંધ્યું છે કે આ પ્રકારના અધિકારીઓને પ્રશંસનીય કામ કરતી સરકારના રાશનિંગ કાળાબજારને અટકાવવા માટેના એક સારા પ્રયત્નો થયા છે. શું કહી રહ્યા છે આ સન્માન બદલ નતમસ્તક બની વરુણ બરનવાલ કે તેમના ટીમના હેડ છે કલેક્ટર, તેમનો આભાર માનતા કે ચૌધરી આવો જોઈએ. બનાસકાંઠા કે ચૌધરીનો કલેક્ટરશ્રી વરુણ બરનવાલના મોનિટરિંગ તળે સતત રેડિંગ, રાશનિંગ કાળાબજાર ઝડપવાનું એક મસ્ત મોટું ઐતિહાસિક કહી શકાય તેવો યશસ્વી કીર્તિમાન સ્થાપ્યો છે. બનાસકાંઠા દાંતા પગેરું જે પુરવઠા લગતું હતું તપાસ અને તે બાદ ઈડર ટીમ પહોંચી તેને મોટો જથ્થો 4 જેટલા માર્કેટયાર્ડમાં જથ્થો ઝડપાયો છે. અને આ યશસ્વી કામગીરીમાં રાજ્ય પુરવઠા સચિવશ્રી સરકારે પણ નોંધ લીધી છે. જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલે ખાસ કે ચૌધરી તેમના ટીમના સદસ્ય છે તેમને પ્રમાણપત્ર, યશસ્વી પત્ર આપ્યું છે. અને આ સન્માન એક ઐતિહાસિક સન્માન છે. શનિવારથી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ઈડર માર્કેટ યાર્ડ ખાતે ચકાસણી કરવાનું જણાવતા અમે પુરવઠાની ટીમ તથા મામલતદાર કચેરી ઈડર અને વડાલીના સ્ટાફ મારફતે અમે અહીંયા આવીને તપાસ કરવામાં આવી. જે તપાસ અત્યાર સુધી ચાલુ છે અને જે 4 પેઢીમાં તપાસ કર્યા બાદ જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે એ જથ્થો અમે ગોડાઉન ખાતે શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ચાલુ છે. એમાં 4 પેઢી છે, એમાં શાહ રતનલાલ પન્નાલાલ એમને ચોખા જે જથ્થો સીઝ કર્યો છે એની રકમ 45,787 જેટલી થાય છે અને 1831 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ઘઉં 22,900 કિલોગ્રામ જેની રકમ 4,58,000 જેટલી થાય છે. ચણા 2,089 કિલોગ્રામ જેની રકમ 1,04,472 જેટલી થાય છે. એ જ રીતે નેશનલ ટ્રેડર્સની અંદર ચોખા 19,020 કિલોગ્રામ જેની રકમ 4,75,500 જેટલી થાય છે. અને 2 ટ્રક મળી ટ્રકની કિંમત 2.5 લાખ લેખે ગણતા 5 લાખ રૂપિયા ટ્રક પણ સીઝ કરવામાં આવેલા છે. સહકાર ટ્રેડિંગની ચકાસણી કરતાં એમાં ચોખા 2,414 કિલોગ્રામ એની રકમ 60,353 કિલોગ્રામ જેટલી સીઝ કરવામાં આવેલું છે. ઘઉં 1,710 કિલોગ્રામ જેની રકમ 34,200 જેટલી થાય છે. એ જ રીતે ભારત એગ્રો એમાં ઘઉં 76,190 કિલોગ્રામ જેની રકમ 15,23,800 જેટલી થાય છે. ચોખા 28,915 જેની રકમ 7,22,875 જેટલી થાય છે. આમ કુલ 39,24,000 જેટલો જથ્થો સીઝ કરવામાં આવેલું છે. એ સાહેબ ભગીરથ કાર્ય આટલું મોટું રાજ્યમાં અને બનાસકાંઠાથી અન્ય જિલ્લામાં જઈને તે પણ તમે સફળ ઓપરેશન પૂરું પાડ્યું છે. કલેક્ટર શ્રી વરુણ બરનવાલે આપનું સન્માન કર્યું છે. શું કહેશો? સૌ પ્રથમ તો હું મારી સમગ્ર ટીમના આધારે જ આ કામ હું પૂરું કરી શક્યો છું કે માન્ય કલેક્ટર સાહેબનો જ્યારે પણ આદેશ થયો છે ત્યારે મારી ટીમે રાત દિવસ જોયા વગર
જ્યાં પણ જે બાતમી મળતી હોય ત્યાં તાત્કાલિક પહોંચી છે. પોતાની જાનનું જોખમ માથે લઈને પણ તેઓએ કામ કર્યું છે. એટલે માન્ય કલેક્ટર સાહેબનો મારી ટીમ વતીથી અમારી ટીમની જે પ્રશંસા કરી છે બદલ એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે જ્યારે સાહેબે અમારી પ્રશંસા કરી છે ત્યારે અમારી પણ ઘણી બધી હવે જવાબદારી વધી જાય છે એવું હું પોતે માનું છું. આપ જાણો છો એ પ્રમાણે મેં અવારનવાર અમારી ટીમે જ્યાં જ્યાં આ પ્રમાણેનો જથ્થો પકડ્યો છે ત્યાંથી અમને જે રીતે બાતમી મળતી હતી એ બાતમીના આધારે માન્ય કલેક્ટર સાહેબનું મેં ધ્યાન દોરેલું અને સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમને ઈડર મુકામે જથ્થો ત્યાંથી બનાસકાંઠાનો જથ્થો સાબરકાંઠામાં જતો હોય એવી બાતમી હતી. જે આધારે અમે ઈડરમાં રાત્રે 9 વાગે હું અને મારા હેડ ક્લાર્ક બંને જણા ત્યાં પહોંચ્યા હતા. જઈને જોયું તો 4 દુકાનમાં ખુલ્લેઆમ જથ્થો પડેલો હતો. માન્ય કલેક્ટર સાહેબનું ધ્યાન દોરીને એમને સરકારશ્રીમાં ધ્યાન દોર્યું અને તાત્કાલિક ત્યાંની ટીમ સાબરકાંઠા ટીમ પણ ઇમિજિએટ ત્યાં પહોંચી હતી. સાબરકાંઠા ડીએસઓ સાહેબને પણ હું ખૂબ જ અભિનંદન આપું છું કે તેમને અને ગાંધીનગરની ટીમ દ્વારા લગભગ 1,40,000 જેટલો જથ્થો અંદાજિત એ લોકોએ પકડી અને એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એમની સામે ફરિયાદ પણ કરી હોય એવા મેસેજ પણ અમને મળ્યા છે. સાહેબ, સચિવે પણ ખાસ તમને જ્યારે રીડિંગ પાર્ટીના સભ્યો તમે ઈડર ખાતે પહોંચ્યા હતા, ખાસ આ જ્યારે ઓપરેશન ક્લિયર કર્યું અને ઓપરેશન સફળ થયું, જ્યારે અભિનંદન પાઠવ્યા હતા એ વખતે આખી જે તમારી ટીમ હતી કેવું અનુભવ્યું? ખરેખર એટલું બધું અમને આમ અંદરથી જ્યારે અમને અભિનંદન મળ્યા ત્યારે અમારા હર્ષના ઓસુ પણ અમે નહોતા રોકી શક્યા કે આમ તો અમારી એક ફરજનો ભાગ હતો, પરંતુ જ્યારે કોઈ પણ અધિકારી કર્મચારીની પ્રશંસા થતી હોય ત્યારે એને અંદરથી એવું થતું હોય કે મેં કરેલા કામની કોઈ તો કદર કરે છે અને આ જ પ્રમાણે માન્ય કલેક્ટર સાહેબે અમારી કદર કરી છે. કદરને પણ એક અમારો ફરજનો ભાગ હતો, પણ અમને જે પ્રોત્સાહિત કર્યા છે ન ભૂતો ન ભવિષ્ય અમે કદી પણ ભૂલી નહીં શકીએ. તો આ હતા કે ચૌધરી, આઈડિયલ વ્યક્તિત્વ. રાજધર્મ કેવી રીતે નિભાવો કોઈક એમની પાસેથી શીખે, કારણ કે છેલ્લા સતત 3 માસથી ટુડે ગુજરાતી ન્યૂઝ પણ સાક્ષી બન્યું છે. સતત તેમની રેશનિંગ, પુરવઠો, કાળાબજાર અટકાવવા માટે રાત દિવસ એક કરી તેમની ટીમે ભગીરથ એક સિદ્ધિ, એક ઇતિહાસ, એક નવો કીર્તિમાન બનાવ્યો છે. ત્યારે તેઓને મળેલું આ સન્માન, તેઓને મળેલું આ પ્રશસ્તિપત્ર, તેઓને મળેલા આ આવકારદાયક જે પગલું છે, તમામ રાજ્ય સેવકોએ શીખ લેવા જેવી છે કે રાજધર્મ કેવી રીતે નિભાવી શકાય. ધનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ.